રાજકુમારી અને દેડકો. લાંબા સમય પહેલા એક મોટું સામ્રાજ્ય હતું. એક બહાદુર અને પ્રામાણિક રાજા ત્યાં શાસન કરતો હતો. તેની પાસે એક સુંદર પુત્રી હતી. રાજકુમારી બોલ સાથે રમવાની ખૂબ જ શોખીન હતી. તેથી રાજાએ તેના જન્મદિવસે તેને સોનાનો બનેલો બોલ ભેટ આપ્યો. તે એ બોલને એટલું ચાહતી હતી કે તે હંમેશા તે બોલ તેની પાસે રાખતી હતી. જ્યારે પણ તે મહેલમાંથી બહાર નીકળતી ત્યારે પણ. એક ઉનાળામાં સાંજે રાજકુમારી પાર્કમાં ચાલવા માટે બહાર આવી હતી. તેણે હાથમાં સોનેરી બોલ રાખ્યો હતો અને તે બોલ જેટલો ફેંકી શકાય તેટલો હવામાં ફેંકી રહી હતી અને તે જમીન પર પડવાની રાહ જોતી હતી. પરંતુ તેણે બોલને એટલો ઊંચે ફેંકી દીધો કે પછી બોલ ક્યાં ગયો તે રાજકુમારી જોઈ ના શકી. ત્યારે નજીકના સરોવરમાંથી બહુ મોટો પાણી ઉડવાનો અવાજ સંભળાયો. ઓહ નહીં! અફસોસ છે કે મેં મારા સોનેરી બોલને ગુમાવી દીધું. રાજકુમારી નિરાશામાં રડે છે. હું મારા પિતાજીને કેવી રીતે કહીશ કે તેમણે મને જે કિંમતી ભેટ આપી હતી તે મેં ગુમાવી દીધી છે. આમ બોલીને રાજકુમારી રડવા લાગી. હું તેને પાછો મેળવવા માટે કંઈ પણ આપવા તૈયાર છું. અને અચાનક એક દેડકો બહાર આવ્યો અને તળાવના એક પર્ણ પર બેઠો. પ્રિય રાજકુમારી, તમે શા માટે રડો છો? રાજકુમારીએ અવાજ સાંભળ્યો. તેણે જોયું પણ આસપાસ કોઈ દેખાણું નહીં. શું હું તમારી મદદ કરી શકું, પ્રિય રાજકુમારી? ફરીથી તે જ અવાજ સંભળાયો. પછી તેણે તળાવના કિનારે એક પર્ણ પર બેઠેલા દેડકાને ત્યાં જોયો. પ્રિય રાજકુમારી, શું તમે ઈચ્છો છો કે તળાવમાંથી બોલ મેળવવા હું મદદ કરું? દેડકાએ ફરીથી નમ્ર અવાજે પૂછ્યું. હા હા, એ તો બહુ સારી વાત છે. રાજકુમારી ખુશીથી તાળીઓ પાડવા લાગી. હું તને ઘણા બધા રત્નો અને હીરા આપીશ, જેટલા પણ તું ઈચ્છે. પરંતુ દેડકાએ તેનું માથું હલાવ્યું. હા, હું તમારા રત્નો અથવા હીરા નથી ઈચ્છતો. હું તમારા ખજાનામાંથી કંઈ પણ નથી ઈચ્છતો. તે મારા માટે કંઈ કામના નથી. મને જે જોઈએ છે તે છે કે તમે મને પ્રેમ કરો અને મને તમારી સાથે રહેવા દો અને તમારી થાળીમાંથી ખાવા દો અને તમારી પથારીમાં સૂવા દો. જો તમે સહમત છો તો હું કદાચ તમારી સોનેરી બોલ પાછી લાવી શકું છું. કેટલો ભયંકર વિચાર છે! દેડકા માણસની જેમ કેવી રીતે જીવી શકે? રાજકુમારીએ વિચાર્યું. મને શંકા છે કે આ દુષ્ટ દેડકો ક્યારેય મારો બોલ શોધી નહીં શકી અને જો તેણે તે કર્યું હોય તો પણ તે મારા કિલ્લામાં આવી શકશે નહીં, કારણ કે તે તેના માટે ઘણું દૂર છે. તેથી તેણે જવાબ આપ્યો. હા હા, જરૂર, આ મારું વચન છે. તમે જે પણ કહો તેનાથી હું સંમત છું, પણ બસ મને મારો બોલ લાવી આપો. હું તમારી ઈચ્છાઓ પૂરી કરીશ. રાજકુમારીએ વિનંતી કરી. પછી દેડકાએ તળાવમાં કૂદકો માર્યો. રાજકુમારીએ તેની આંખો તળાવ તરફ રાખી અને આતુરતાથી રાહ જોતી રહી. તરત જ દેડકાનું માથું બહાર નીકળ્યું. હાલો મારી રાજકુમારી, તમારો બોલ. તળાવથી બહાર આવતા તેણે કહ્યું અને તેણે તેના તરફ સોનેરી બોલ ફેંક્યો. રાજકુમારી તેનું મનપસંદ રમકડું લઈને કિલ્લા તરફ ભાગી. તેણે દેડકાને વચન આપ્યું હતું તે ભૂલી ગઈ હતી અને તેણે તેની પાછળ દોડતો અને બૂમો પાડતો છોડી ગઈ. થોભો રાજકુમારી, થોભો. શું તમે તમારું વચન ભૂલી ગયા છો? મને તમારી સાથે લઈ જાઓ. પરંતુ તે ક્યારેય પાછી ના ફરી. બીજે દિવસે રાજકુમારી રાત્રિ ભોજન સમયે ટેબલ પર પોતાના પરિવાર સાથે બેઠી હતી ત્યારે કોઈએ બારણું ઠોક્યું. રાજકુમારી દરવાજા તરફ દોડી ગઈ અને તે જોઈને આશ્ચર્ય પામી કે તે તળાવનો દેડકો હતો, જે કોઈ રીતે કિલ્લામાં પહોંચવા માટે સફળ થઈ ગયો હતો. રાજકુમારીએ તરત જ બારણું બંધ કર્યું અને પછી ટેબલ પર બેસી ગઈ. શાના કારણે તું આટલી પરેશાન છે વાલી? તેના પિતાએ પૂછ્યું. ઓહ પિતાજી! રાજકુમારીને સમજાતું નહોતું કે તળાવમાં શું થયું હતું તે કેવી રીતે કહેવું. ગઈકાલે હું મારા જન્મદિવસ પર તમે જે સોનાનો બોલ આપ્યો હતો તેની સાથે રમી રહી હતી. મેં તેને ભૂલથી તળાવમાં ફેંકી દીધો. ત્યાં એક દેડકો પર્ણ પર બેઠો હતો અને દેડકાએ તળાવમાંથી બહાર કાઢવામાં મારી મદદ કરી. બદલામાં મેં તેને વચન આપ્યું હતું કે તે મારી સાથે રહેશે.
રાજાએ થોડા સમય માટે વિચાર્યું અને પછી તેમણે કહ્યું, તું એક રાજકુમારી છો અને રાજકુમારીએ ક્યારે ખાલી વચનો આપ્યા નથી. તારા શબ્દોને વળગી રહે અને એને અંદર આવવા દે. રાજકુમારી દરવાજો ખોલવા ગઈ અને દેડકો કૂદીને આવ્યો અને તેણે કર્કશ અવાજમાં કહ્યું, મને ડિનર ટેબલ પર લઈ જાઓ જેથી હું ખાઈ શકું. રાજકુમારીએ તેના પિતા તરફ જોયું અને અનિચ્છાએ દેડકાને ઉપાડ્યો અને તેને ટેબલ પર લઈ ગઈ અને તેને ટેબલ પર મૂક્યો. તેણે તેના હાથને નફરતથી લૂછી નાખ્યો. દેડકો તેની સોનાની પ્લેટમાંથી ખાવા લાગ્યો અને અજીબ ટપ ટપ અને છપ છપ અવાજ કરવા લાગ્યો. રાત્રિ ભોજન પછી દેડકો ફરી બોલ્યો, હવે હું બહુ થાકી ગયો છું. મને તમારા બેડરૂમમાં લઈ જાઓ અને તમારી પથારીમાં મૂકો. થોડો સમય આરામ કરવો છે. રાજકુમારી પોતાને કોસવા લાગી. હું આમ કેટલો સમય રીતે ટકી શકીશ? શું આ ગંદા જીવથી છુટકારો મેળવી શકીશ? રાજકુમારી તેને તેના ચેમ્બરમાં લઈ ગઈ અને તેને કોશિકા પર મૂકી દીધો. રાજકુમારીએ વચન આપ્યું હતું તે મુજબ દેડકો તેની પાસે સૂઈ ગયો અને સવારમાં તે નીચે ઉતર્યો અને કિલ્લાની બહાર ગયો. જ્યારે રાજકુમારી જાગી તે જોયું કે દેડકો ચાલી ગયો હતો. તેને હાશકારો કર્યો, તે હવે ફરીથી મને હેરાન નહીં કરે. મેં તેની ઈચ્છા પૂરી કરી છે. પરંતુ તે ખોટું હતું, કારણ કે દેડકો સાંજે પાછો આવી ગયો હતો. તે પહેલેથી જ પથારીમાં હતી જ્યારે તેણે હળવો દરવાજો ઠોકાવવાનો અવાજ સાંભળ્યો. બીજે દિવસે સવારે રાજકુમારી જાગી ગઈ અને જોયું કે દેડકો ફરીથી ગયો હતો. પરંતુ સાંજ પડી અને ત્રીજી વાર દરવાજા પર દેડકો પાછો આવ્યો. રાજકુમારી દરરોજ દેડકા સાથે ઊંઘીને અસ્વસ્થતા અનુભવી રહી હતી અને તે છુટકારો મેળવવાનો માર્ગ વિચારવા લાગી. તે મગજમાં તેના વિશે યોજનાઓ વિચારતી સૂઈ ગઈ. જ્યારે તે સવારે જાગી ત્યારે દેડકો ચાલી ગયો હતો અને એક સુંદર રાજકુમાર તેની સુંદર ભૂરી આંખોથી તેની તરફ જોતો હતો. તેની આનંદથી આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ રાત્રે શું થયું હતું તે સમજી ના શકી. રાજકુમારે તેને તેના પર મૂકેલા શાપની વાત કરી અને તેણે આગળ કહ્યું, હું એક રાજકુમાર હતો અને તમારા જેવા કિલ્લામાં રહેતો હતો. પરંતુ પછી એક દિવસ એક શ્રેણપૂર્ણ ચૂડેલે મારી ઉપર જાદુ કર્યું. મને રાજકુમારીને શોધવાનું હતું જે મને આ શ્રાપને તોડવા માટે 3 દિવસ માટે સાથે રહેવા દે. હું ખૂબ ખુશ છું રાજકુમારી કે તમે મને મારા દુઃખમાંથી બહાર કાઢ્યો. રાજકુમારી તેના જીવનમાં આ અદ્ભુત સુંદર રાજકુમાર પામીને ખૂબ જ ખુશ હતી. બંને જલ્દીથી લગ્ન કર્યા અને રાજકુમારના પિતાના કિલ્લામાં સુખેથી રહ્યા. સમાપ્ત. રોમ રાજ્યમાં એક ગુલામ રહેતો હતો જેનું નામ એન્ડ્રોકિલ્સ હતું. એનો માલિક બહુ જ કઠોર હતો. દિવસ રાત તે તેની પાસે બહુ જ કામ કરાવતો. લાકડા કાપવાનું, પાણી ભરવાનું, સાફ સફાઈ કરવાનું, દિવસભર બસ કામ જ કામ કરાવતો. થોડીક ભૂલ થવાથી પણ તે તેને બહુ જ મારતો હતો. એક દિવસ એવું થયું, આવી જ નાની ભૂલ માટે માલિકે એને બહુ જ માર્યો. એટલો માર્યો કે એ બિચારો રડવા લાગ્યો અને એ ત્યાંથી ભાગી નીકળ્યો. પોતાના માલિકને ખબર પણ ના પડવા દીધી. ભાગતા ભાગતા એ એક જંગલમાં આવી પહોંચ્યો. કેટલાય દિવસો સુધી એ એક ગુફામાં રહ્યો. દિવસે બહાર નીકળતો, ક્યાંક ફળ મળે તો ખાતો, ક્યાંક પાણી મળે તો પી લેતો. બસ આવા જ દિવસો પસાર થઈ રહ્યા હતા. 4 દિવસ, 8 દિવસ, કેટલાય દિવસ પસાર થઈ ગયા. એક દિવસ થોડા ફળ જમા કરવા માટે તે બહાર નીકળ્યો. ફળ લઈને જેવો એ બહાર આવ્યો તેણે તેની ગુફામાં કોઈ દેખાયું. તેણે અંદર ડોક્યું કરીને જોયું તો તેને અંદર એક સિંહ દેખાયો. તે સિંહ પીડાથી કણસતો હતો. પોતાનો એક પગ હલાવી રહ્યો હતો અને બહુ જ તકલીફમાં હતો. ગુલામે એ ધ્યાનથી જોયું તો સિંહના પગમાં બહુ મોટો કાંટો ઘૂસી ગયો હતો. એ વિચારમાં પડી ગયો, શું કરું? સિંહના પગમાંથી કાંટો કાઢું કે ના કાઢું? પણ એ બહુ જ હિંમતથી આગળ વધ્યો અને સિંહની નજીક ગયો. ધીરેથી સિંહનો પગ હાથમાં લીધો અને બહુ જ પ્રેમથી કાંટો કાઢ્યો. એણે મલમ પાટો લગાવ્યો. સિંહને બહુ સારું લાગવા લાગ્યું. 2-3 દિવસમાં સિંહનો પગ સારો થઈ ગયો હતો અને સિંહ પોતાની જાતે જ એક દિવસ ગુફાથી બહાર જતો રહ્યો. એન્ડ્રોકિલ્સને સારું લાગ્યું. આવા જ કેટલાય દિવસો વીતી ગયા
હવે તેનું મન કંટાળી ગયું હતું. તે વિચારવા લાગ્યો હતો કે શું કરું. તેણે મનમાં એક વાત નક્કી કર્યું, એક બીજા શહેરમાં જતો રહે અને જે પણ કામ મળે તે કરીને પોતાનું પેટ ભરી લે. એક દિવસ તે નીકળીને પડોશના એક શહેરમાં પહોંચ્યો, પણ કમનસીબે એનો સાથ ના છોડ્યો. એ જ દિવસે એ જ નિર્દય માલિક એ શહેરમાં આવી પહોંચ્યો હતો. એન્ડ્રુ કિલ્સ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. તેની સામે નિર્દય માલિક આવી રહ્યો હતો. એન્ડ્રુ કિલ્સને જોઈને જેણે બૂમ પાડી અને એને કેદ કરી લીધો. એણે પકડીને સૈનિકોને સોંપી દીધો. સૈનિકોએ તેને કેદખાનામાં નાખી દીધો. તે સમયે રોમમાં એક નિયમ હતો કે પકડાયેલા ગુલામને સિંહની સામે મોટા પિંજરામાં નાખી દેવામાં આવતો. 2-4 દિવસ તેને એમ જ કેદ રાખવામાં આવ્યો અને એક દિવસ રવિવારે મોટા પિંજરામાં નાખીને એન્ડ્રુ કિલ્સને એક મેદાનમાં લાવવામાં આવ્યો. સજા જોવા માટે ઘણા લોકો જમા થઈ ચૂક્યા હતા. રોમનો રાજા પણ આવેલો હતો. હવે એ પિંજરાનું મોઢું ખોલવામાં આવ્યું. એન્ડ્રુ કિલ્સના હાથમાં એક નાનું ચપ્પુ આપવામાં આવ્યું અને સિંહને તેની સામે મેદાનમાં છોડવામાં આવ્યો. એ ગુલામને જોતા જ સિંહ બહુ જ જોરથી ઘૂરક્યો. હવે તે ગુલામ પર ઝાપટ મારવાનો જ હતો કે તેને યાદ આવ્યું કે મેં આ માણસને ક્યાંક તો જોયો છે. સિંહે ધ્યાનથી જોયું તો એને લાગ્યું કે આ તે જ માણસ છે જેણે તેના પગમાંથી કાંટો કાઢ્યો હતો. સિંહે એની ગરદન નીચે નમાવી દીધી. એ ધીમે ધીમે આગળ વધ્યો અને એન્ડ્રુ કિલ્સના પગને ચાટવા લાગ્યો. બધા લોકોને બહુ જ આશ્ચર્ય થયું. રાજાને પણ આશ્ચર્ય થયું. આશ્ચર્ય તો ગુલામને પણ થયું કે આ સિંહ મને ખાવાનો હતો, આ તો સીધા મારા પગ જ ચાટવા લાગ્યો. તેણે પણ ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ એ જ સિંહ છે જેના પગમાંથી મેં કાંટો કાઢ્યો હતો. તે પણ નીચે બેસી ગયો અને તે માથું પંપાડવા લાગ્યો. સિંહ તેના હાથ પગ ચાટવા લાગ્યો. રાજા સમજી નહીં શક્યો કે હવે શું કરવું જોઈએ. અત્યાર સુધી તો આવું ક્યારેય નહોતું થયું. તેણે સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, એ સિંહને પિંજરામાં લઈને જાઓ અને એ ગુલામને મારી પાસે લઈને આવો. સૈનિક એન્ડ્રુ કિલ્સને લઈને રાજાની પાસે ગયા. રાજાએ પૂછ્યું કે એવું શું થયું કે સિંહે તને માર્યો જ નહીં, ખાધો નહીં? તો તેણે કહ્યું, મહારાજ, કેટલાક દિવસો પહેલા આ સિંહના પગમાં લાગેલો કાંટો મેં જ કાઢ્યો હતો. એ જ ઉપકારના બદલામાં આજે તે મને માર્યા વગર જ પાછો ચાલ્યો ગયો. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કે કાંટો કાઢતા સમયે શું તને જરા પણ ડર ના લાગ્યો હતો? એન્ડ્રુ કિલ્સે કહ્યું, શેનો ડર? મારા નિર્દયી માલિકની જેમ નિશ્ચય એ સિંહ નિર્દય નહીં જ હોય. એવું કહેતા જ રાજા બહુ જ ખુશ થઈ ગયા અને તેણે એન્ડ્રુ કિલ્સને શાબાશી આપી અને ફરમાન કર્યું કે આજ પછી કોઈનો ગુલામ નહીં રહેશે. આજથી આ મુક્ત છે અને તેનું મોટું ઇનામ પણ આપ્યું અને તેના એ નિર્દયી માલિકને તેણે કેદખાનામાં નાખી દીધો અને 2 વર્ષની સજા કરી. એન્ડ્રુ કિલ્સની સાથે સાથે રાજાએ સિંહ પર પણ દયા દેખાડી અને તેને પણ છોડી દીધો. તો દોસ્તો, આનો અર્થ એ થયો કે આપણે જો કોઈની મદદ કરીએ છીએ, દયા કરીએ છીએ, કોઈના પર ઉપકાર કરીએ છીએ તો તે પણ આપણા પર દયા કરે છે, આપણી મદદ કરે છે. એક વખત એક છોકરી લાલ રાઇડિંગ હૂડ પહેરીને તેની દાદીમા માટે પકવાન લઈને આવતી હતી. તેને રાઇડિંગ હૂડ એટલું પસંદ હતું કે બધા તેને લિટિલ રાઇડિંગ હૂડ બોલાવતા. લા 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 ગાતા ગાતા તે રસ્તામાં સુંદર ફૂલો, પક્ષીઓ અને પતંગિયાનો આનંદ માણતા જઈ રહી હતી. અચાનક એ સમયે તેનું ધ્યાન સુંદર રંગબિરંગી ફૂલો તરફ ગયું અને એ સુંદર રંગબિરંગી ફૂલોને જોઈને તેને વિચાર્યું, મારા દાદીમા ખુશ થશે જો હું તેમની માટે વાઇન, કેક અને બ્રેડની જોડે સુંદર ફૂલો પણ લઈ જાઉં. પણ મમ્મીએ કહ્યું છે કે સીધા દાદીના ઘરે જવું અને રસ્તામાં કોઈ અજાણ્યા સાથે વાત ન કરવી. પણ ફૂલો ભેગા કરવામાં વધુ સમય નહીં લાગે. માતાની ચેતવણી ધ્યાન ના આપીને તે રસ્તામાં ફૂલો ભેગા કરવા લાગી. ફૂલો ભેગા કરતી વખતે તેણે દૂર જંગલમાં બેરીઝ જોઈ. બેરીઝ જોઈને તેને ભૂખ લાગી.
ઓહ, મને લાગે છે મમ્મીને કોઈ વાંધો નહીં આવે જો હું થોડી બેરીઝ ખાઈ લઈશ તો. તેનો ચહેરો ખીલી ગયો અને તેણે કહ્યું, અને હું દાદીમા માટે પણ થોડી બેરીઝ લઈ જઈ શકું છું, તેઓને ગમશે. તે બેરીઝ ભેગી કરતી કરતી જંગલમાં જતી રહી અને અચાનક તેને પાછળ ઝાડીમાંથી અવાજ સંભળાય છે અને અચાનક એક મોટું ચાલાક વરુ ત્યાં આવે છે. તે વરુને જોઈને ડરી જાય છે. તું અહીંયા શું કરી રહી છે છોકરી? વરુએ નમ્રતાપૂર્વક મિત્રતાથી પૂછ્યું, હું મારા દાદી માને મળવા જઈ રહી છું જે જંગલની પાર ઝીલ પાસે રહે છે. તેઓ એકલા જ છે એટલે હું તેમની પાસે જઈ રહી છું. લિટલ રેડ રાઇડિંગ હુડે દયાથી ઉત્તર આપ્યો, મારું નામ લિટલ રેડ રાઇડિંગ હુડ છે. હું પહેલા જાઉં છું અને તારા દાદી માને જાણ કરું છું કે તું રસ્તામાં છે. ત્યાં સુધી તું બેરીઝ ભેગી કર. વરુએ ચતુરાઈથી કહ્યું, ઓહ થેન્ક યુ. મારા દાદી માને કહેજો કે હું તેમના માટે સારા પકવાન લાવી રહી છું, તેમને આનંદ થશે. વરુએ વિચાર્યું, આજનો દિવસ ખૂબ સારો છે. પહેલા હું પેલી વૃદ્ધ મહિલાને ખાઈ જઈશ જેથી મારી ભૂખ મટશે અને પછી આ છોકરીને હું મીઠાઈના રૂપમાં ખાઈશ. વરુ ખૂબ ઝડપથી દાદીના ઘરની તરફ ભાગ્યું. લિટલ રેડ રાઇડિંગ હુડ બેરીઝ ભેગી કરતા કરતા ઘણી આગળ ચાલી ગઈ અને તેને જાણ થઈ કે તે રસ્તાથી ભટકી ગઈ છે. મને લાગે છે કે હું રસ્તો ભટકી ગઈ છું. હવે હું દાદીમા પાસે મારા ઘરે કેવી રીતે જઈશ? દુખી થઈને તે એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા લાગી. મારે મમ્મીની વાત માનવી જોઈતી હતી. તે જ્યારે રડતી હતી ત્યારે એક શિકારી ત્યાંથી પસાર થતો હતો. તે તેનો રડવાનો અવાજ સાંભળે છે અને તેની પાસે આવે છે. એ છોકરી, તું અહીંયા શું કરી રહી છે? હું મારા દાદીમાને મળવા જઈ રહી છું જે જંગલની પાર ઝીલ પાસે રહે છે, પણ હું ત્યાં જવાનો રસ્તો ભૂલી ગઈ છું. આ એક ભયાનક જંગલ છે. અહીંયા ઘણા જંગલી જાનવરો છે. મારી સાથે આવ, હું તને સુરક્ષિત તારી દાદીના ઘરે લઈ જઈશ. જંગલી જાનવરો? પણ તે સારા હોય છે. હું એકને મળી છું, વરુને. પેલું ચાલાક લુચ્ચું વરુ, હું ઘણા સમયથી તેની શોધમાં છું. ક્યાં છે? તે મારા દાદીમાના ઘરે ગયું છે તેમને ખબર આપવા કે હું તેમની માટે પકવાન લઈને જઈ રહી છું. ઓ છોકરી, તો તારી દાદીમાના ઘરે આપણે જલ્દી પહોંચવું જોઈએ. એમની જાનને જોખમ છે. લિટલ રેડ રાઇડિંગ હુડને ખબર પડી ગઈ કે મોટા ચાલાક વરુ સાથે વાત કરીને તેણે ભૂલ કરી છે. તે શિકારી સાથે ખૂબ ઝડપથી ચાલવા લાગી કેમ કે તેને તેના દાદીની ચિંતા થવા લાગી હતી. જલ્દી તેઓ દાદીના ઘરે પહોંચી ગયા. તેણે દરવાજો ખખડાવ્યો અને અંદરથી અવાજ આવ્યો, કોણ છે? હું લિટલ રેડ રાઇડિંગ હુડ છું. દાદીમા, હું તમને મળવા આવી છું અને પકવાન પણ લાવી છું. એ અંદર આવી જા બેટા, દરવાજો ખુલ્લો જ છે. શિકારીએ કહ્યું, તું અંદર જઈને દાદીમાને મળી આવ. ત્યાં સુધી હું તારા ઘરનું રક્ષણ વરુથી કરું છું. તે ઘરની અંદર ગઈ અને તેણે દાદીમાને બેડ ઉપર સૂતા જોયા. એને વિચાર આવ્યો કે દાદીમા આવી રીતે બેડ પર શું કામ સૂતા છે, પણ એ દાદીમા નહીં, દાદીમાની જગ્યાએ વરુ હતું. લિટલ રેડ રાઇડિંગ હુડને ઘણું અલગ અને વિચિત્ર લાગ્યું અને પૂછ્યું, દાદીમા, તમારી આંખો આટલી બધી મોટી કેમ થઈ ગઈ છે? એ એટલા માટે કેમ કે હું તને બરાબર જોઈ શકું. અને તમારા કાન પણ બહુ મોટા લાગે છે. એ પણ એટલા માટે કે હું તને બરાબર સાંભળી શકું. તો તમારું નાક પણ આટલું બધું મોટું કેમ લાગે છે? એ એટલા માટે કે હું તને બરાબર સૂંઘી શકું. એણે અણીદાર દાંત જોયા અને થથરતા પૂછ્યું, તમારા દાંત આટલા મોટા અને અણીદાર કેમ છે? આ સાંભળતા જ વરુએ બેડ પરથી કૂદકો માર્યો અને કહ્યું, એટલા માટે કે હું તને મારીને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી શકું. એને ખૂબ જોરથી ચીસો પાડી અને શિકારીએ અંદર આવીને વરુને મારી નાખ્યું. તેણે વરુનું પેટ કાપ્યું અને દાદીમાને પણ બચાવ્યા. દાદીમાને પાછા જીવતા જોઈને લિટલ રેડ રાઇડિંગ હુડને ખૂબ આનંદ થયો. તેઓ બંને એકબીજાને ભેટી પડ્યા અને શિકારી તરફ વળીને કહ્યું, થેન્ક યુ અંકલ.
પ્લીઝ આજે તમે આ સ્વાદિષ્ટ ભોજન કરીને જજો. શું ભોજન? વાહ વાહ, હા હા, હું તમારી સાથે જમીને જ જઈશ. તેઓ બધા ખૂબ હસ્યા અને કેક, બ્રેડ અને બેરીઝ અને વાઇનનો આનંદ લીધો. માછલી રાજકુમાર. એક સમયે એક રાજા અને રાણી હતા જેને 2 પુત્રો હતા. આ બંનેમાંનો મોટો ખૂબ જ ટૂંકો અને કદરૂપો હતો, જેની એક જ આંખ તેના કપાળની વચ્ચે હતી. તેનો નાનો ભાઈ ઊંચો અને સુંદર હતો અને રાજકુમારની જેમ વર્તન કરતો હતો. રાજાએ તેના મનપસંદ નાના સુંદર પુત્રને તેનો વારસદાર બનાવવાનો નિર્ણય કર્યો. મારા લોકો ક્યારે એક જ આંખવાળા રાજાનું આજ્ઞાનું પાલન નહીં કરે. આનાથી મોટો દીકરો ડીસા ખૂબ જ ગુસ્સે થયો. રાજ્ય મારું હોવું જોઈએ અથવા તેનું વિભાજન થવું જોઈએ. મેટની જાદુગરણી જે ડીસાની પત્ની હતી, તેના પતિ માટે આખા રાજ્ય મેળવવાનું નક્કી કર્યું. તેણે એક ભોજન સમારંભ કર્યો અને નાના ભાઈને આમંત્રણ આપ્યું. તે પછી તેણે તેના પતિને કહ્યું, રાત્રે ભોજન પછી તમારે તમારા ભાઈ સાથે નદીની બાજુની અટારી પર બેસવું આવશ્યક છે. હું તેને માછલીમાં બદલી નાખીશ અને પછી તમે તેને પાણીમાં ફેંકી દેજો. પછી આપણે તેનાથી છુટકારો મેળવશું. ડીસા આ માટે સંમત થયો અને જમ્યા પછી તેના ભાઈને તેની સાથે અટારી પર બેસવાનું આમંત્રણ આપ્યું. પછી મટનીએ નાના રાજકુમારના માથા ઉપર થોડું પાવડર ફેંકી દીધું. જેવું આવું કર્યું, રાજકુમાર નાની માછલીમાં ફેરવાઈ ગયો અને તેના ભાઈએ તેને ઉપાડ્યો અને દુષ્ટ વિજયી હાસ્યથી તેને નદીમાં ફેંકી દીધો. આ બધું એટલું અચાનક બન્યું કે રાજકુમારને ભાગ્યે જ ખબર પડી કે તેની સાથે શું થયું. તે નદીના પ્રવાહને અડકે તે પહેલાં તેણે ખૂબ પ્રયત્ન કર્યા. જ્યારે તેને આખરે સમજાયું કે તે માછલીમાં પરિવર્તિત થઈ ગયો છે, ત્યારે તે પાણીના ઊંડાણમાં ખૂબ મજાથી તરી આવ્યો. તેને સમજાયું કે મટનીએ તેની પર જાદુ કરી દીધો છે અને તે તેનાથી બને તેટલો દૂર જવા માંગતો હતો. તેથી તે દૂર તરીને ગયો, જ્યાં સુધી તે તેના પિતાના રાજ્યના ક્ષેત્રથી આગળ ના પહોંચી જાય. પછી એક દિવસ તે કેટલાક માછીમારો દ્વારા જાળમાં પકડાયો અને એક અજાણ્યા દેશના રાજાના મહેલમાં લઈ જવાયો. રાત્રિ ભોજન માટે ભોજન બનાવવા. તે ખૂબ મોટી માછલી ન હતી અને રસોઈયાએ વિચાર્યું કે તેને રાંધવા કરતાં તેને પાલતુ તરીકે રાખવું વધારે સારું રહેશે. હું તેને રાણીના રૂમમાં લઈ જઈશ. તેના કોઈ સંતાન નથી. આ નાની માછલી તેમનું મનોરંજન કરી શકે. સુંદર નાની માછલીથી રાણી ખૂબ ખુશ થઈ અને તેને ખૂબ પસંદ પડી. કેટલાય દિવસો વીતી ગયા અને તે બરણી માટે ખૂબ મોટી હતી. તેથી રાણીએ તેના માટે એક બીજી બરણી તૈયાર કરી. તે એટલું પ્રિય છે કે તેને નિયો માછલી રાજકુમારી કહેવામાં આવશે. થોડા દિવસો પછી માછલી રાજકુમાર એટલો મોટો થયો કે રાણીએ તેના માટે એક ટાંકી બનાવવી પડી, જેમાંથી નદીનું સ્પષ્ટ પાણી અંદર અને બહાર વહી શકતું હતું. એક દિવસ રાણીને ડર લાગ્યો કે માછલી રાજકુમાર તેની ટાંકીમાં આરામદાયક નથી. તેથી તેણે તેને પૂછ્યું, તમે અહીં ખુશ છો નિયો? એક ક્ષણ માટે વિચાર કર્યા પછી માછલી રાજકુમારે જવાબ આપ્યો, પ્રિય મહારાણી માતા, હું અહીં બહુ ખુશ છું. પરંતુ જો તમે મારા માટે એક સરસ મજાની પત્ની મેળવી શકો તો હું વધુ ખુશ રહી શકું. સાવ એકલો છું હું અહીંયા. જવાબ રાણીને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો, પરંતુ તે જાણતી ન હતી કે તે માત્ર દેખાવામાં માછલી છે. હવે રાણીએ માછલી રાજકુમારને પોતાના પુત્રની જેમ જ જોવા લાગી હતી અને કદી કલ્પના પણ નહોતી કરી કે કોઈ પણ છોકરીને તેની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો હશે. સારું, હું તેને જલ્દીથી જ પત્ની શોધીને આપીશ અને તેના માટે ટાંકીમાં જગ્યા બનાવી દઈશ. તેણીએ તરત જ તેમાં જગ્યા બનાવડાવી. પરંતુ માછલી રાજકુમાર માટે પત્ની શોધવી સરળ બાબત નહોતી. દરેક જણ જાણતું હતું કે તે નિયો રાણીનો પાલતુ છે, પરંતુ તેનાથી વધુ તો બધે અફવા હતી. નગરજનોએ તો તે પણ કહ્યું કે તે માછલીઓનો રાક્ષસ છે અને તેની પત્નીની ઈચ્છા છે ફક્ત તેને ખાવા માટે. પરંતુ રાણીએ શ્રીમંત અને ગરીબ લોકોમાં દૂર દૂર સુધી સંદેશવાહકો મોકલ્યા,
પરંતુ એવા કોઈ માતા પિતા મળ્યા નહીં જેઓ તેમની પુત્રીને પત્ની તરીકે માછલી રાજકુમારને આપવા તૈયાર હોય. પછી રાણીએ પ્રસ્તાવના મૂકી કે તે સોનાની મોટી રકમ તે પિતાને આપશે જે પોતાની પુત્રી માછલી રાજકુમારની પત્ની તરીકે મોકલશે. પરંતુ લાંબા સમય સુધી કોઈ નહીં આવ્યું. અંતે એક ફકીરે સોનાની મોટી પ્રસ્તાવના સાંભળી અને તે સંદેશવાહકને કહ્યું, તમે મારી દીકરીને લઈ જઈ શકો છો. તે હમણાં જ્યાં છે તેનાથી વધુ ખરાબ જગ્યાએ ન હોઈ શકે અને તેનું સોનું મને ધનિક બનાવશે. તે ક્યાં છે? તે નદી કિનારે નીચે કપડાં ધોઈ રહી છે. તે મારી પત્નીની પહેલી સંતાન છે અને તેની સાવકી માતા તેની પાસે સખત મહેનત કરાવે અને તેને ખાવા માટે આપતી પણ નથી. તેને તેની લાયકાત કરતા વધુ મળે છે. તમે તેને લઈ જઈ શકો છો. અમને તેનાથી છુટકારો મેળવતા આનંદ થશે. અને જો માછલી રાજકુમાર તેને ખાવા માંગતો હોય તો એ સારું. તેથી સંદેશવાહકે સોનાનો થેલો ફકીરને આપ્યો અને નીચે નદી તરફ ગયો. ત્યાં તેને એક ખૂબ જ સુંદર છોકરી મળી જે નદીના કાંઠે કપડાં ધોતી હતી. તેણીએ તેની ફરજ શું છે તે સાંભળી અને તે ખૂબ રડી પડી અને તેને વિનંતી કરી કે તેની સાથે જવા પહેલા તે તેના જૂના મિત્રની વિદાય લેવા માંગે છે. આ મિત્ર કોણ છે? રાણીએ જલ્દી આવવા કહ્યું છે. તે 7 માથાવાળા કોબરા છે જેને હું નાની હતી ત્યારથી ઓળખું છું. રડતી રડતી યુવતી તે નદીના કાંઠે દોડી ગઈ અને કોબરાએ તેના 7 માથા જ્યાં રહેતા હતા તે છિદ્રની બહાર કાઢ્યા. મને તે વિશે વધુ ખબર છે. રડ નહીં. મારા છિદ્રની બહારથી તે 3 કાંકરાને ઉપાડ અને તારા પોશાકમાં મૂકી દે. જ્યારે તું નીચે આવતા જશે ત્યારે પહેલો તેને ફેંકી દેજે. જો તે તેને વાગશે તો તે ટાંકીના તળિયે ડૂબી જશે. જ્યારે તે સપાટી પર ઊભો થાય ત્યારે તેને બીજા કાંકરાથી મારશે અને ફરીથી તે ડૂબી જશે. ત્રીજા કાંકરાને પણ તેની તરફ ફેંકી દેજે અને તે માછલીમાંથી રાજકુમારમાં પરિવર્તિત થશે. તે ખરેખર માછલી નથી. તે એક રાજાનો પુત્ર છે. એક જાદુ હેઠળ છે. પણ જે રીતે મેં તને કહ્યું છે તે રીતે જાદુનું તોડી શકે છે. તેથી માયાએ તેના આંસુ લૂછ્યા અને સંદેશવાહક સાથે મહેલમાં ગઈ, જ્યાં તેઓએ તેને એક સુંદર નાનકડો ઓરડો જે તેના માટે તૈયાર કરવામાં આવ્યો હતો તે બતાવ્યો. તે ટાંકીની અંદર જ્યાં માછલી રાજકુમાર રહેતો હતો. રાણીએ તેને ચૂમી ભરી અને કહ્યું, તું મારા નિયો માટે જેવી ઈચ્છી તેવી જ વહાલી પત્ની છે. તેણે તેને એક નાનકડા ઓરડામાં મૂકી દીધી, જ્યાં તે હાથમાં કાંકરી લઈને બેઠી અને લાંબા સમય સુધી રાહ જોતી રહી. તે પછી ત્યાં ધસમસતા પાણીનો અવાજ આવ્યો અને દરવાજાની સામે તરંગો આવવા લાગ્યા. તેણે બહાર જોયું અને ત્યાં એક વિશાળ માછલી તેની તરફ તરતી હતી. તેનું મોઢું ખુલ્લું હતું. હું મારી પત્નીને જોવા માંગુ છું. આ દરવાજો ખોલો. ડરથી માથાથી પગ સુધી ધ્રુજતા માયાએ દરવાજો ખોલ્યો અને પહેલો કાંકરો ફેંકી દીધો જે તેના ગળા નીચે લાગ્યો. તે પથ્થરની જેમ ડૂબી ગયો, પરંતુ 1 કે 2 મિનિટમાં તે ફરીથી સપાટી ઉપર આવ્યો. તે પછી માયાએ બીજો કાંકરો ફેંકી દીધો જે માછલી રાજકુમારને માથા પર વાગ્યો અને તે બીજી વખત ડૂબી ગયો. માયા એટલી ગભરાઈ ગઈ હતી કે તેણે તેના ત્રીજા કાંકરાથી મારવાનું લગભગ ચૂકી જ જાત, કારણ કે તે ફક્ત તેની પાંખની ટોચને સ્પર્શ્યું. આ વખતે તે ડૂબી ગયો નહીં, પરંતુ એક સુંદર રાજકુમારમાં બદલાઈ ગયો. તમે મારી ઉપરનું જાદુ તોડ્યું. હવે આપણે ઉપરની દુનિયામાં તડકો અને ખુશીનો આનંદ માણી શકીએ છીએ અને હવે ટાંકીમાં રહેવાની જરૂર નથી. તેથી તેઓને પાણીની બહાર ખેંચીને મહેલ તરફ લઈ જવામાં આવ્યા, જ્યાં પછીથી માયા અને માછલી રાજકુમાર કરતા કોઈ સંભવત સુખી ન રહી શકે. સમાપ્ત. દૂર દેશમાં એક વૃદ્ધ મહિલા તેના 3 બાળકો સાથે રહેતી હતી. તેઓ બધા ઉદાર અને મદદરૂપ હતા. બાળકો તેમની માતા પાસેથી વિવિધ પકવાન ખાવાના ખૂબ શોખીન હતા અને હંમેશા તેમને ખાવા માટે સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવા કહેતા. એક દિવસ વૃદ્ધ મહિલાએ બાળકોને મોટી પેનકેક તૈયાર કરવામાં મદદ કરવા કહ્યું. તે 3 બાળકો ઉત્સાહી હતા અને મદદ કરવા તૈયાર હતા.
બધા મોટી પેનકેક બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા. એમાંથી 2 જણા ઈંડા ફોડવા લાગ્યા અને બાકી દૂધ, મેંદો અને સાકર ભેગી કરવા લાગ્યા. સામગ્રી તૈયાર થઈ ગયા પછી તેમણે સામગ્રીને એક મોટા ગોળાકાર વાસણમાં નાખ્યું અને એ વાસણને તવા પર મૂક્યું. એના પછી તવાને આગ પર મૂક્યું. થોડા સમય પછી વૃદ્ધ મહિલાએ સૌથી મોટા છોકરાને પેનકેક ઉલટાવી દેવા કહ્યું. છોકરાએ પેનકેકને ફેરવવાને બદલે હવામાં ઉડાવ્યો, પણ ફ્રાઈંગ પેનમાં પાછા ફરવાના બદલે પેનકેક ટેબલ પર દૂર જઈને પડ્યો. તે ઊભો થયો અને ભાગ્યો. બાળકોને સ્વાદિષ્ટ મીઠા પેનકેકને નીચે લપસીને જતા, ગોળ ગોળ ફરતા અને ભાગતા જોઈને આશ્ચર્ય થયું. તે ત્રણેય બાળકો પેનકેકને પકડવા એની પાછળ ભાગવા લાગ્યા. ખૂબ સ્વાદિષ્ટ પેનકેક, તું અમારું પકવાન છે. અમે બધા ભૂખ્યા છીએ અને અમે તને ખાવા માંગીએ છીએ. હું તમારાથી ખૂબ ઝડપી છું. તમે મને પકડી શકો તો પકડો. જલ્દી જ પેનકેક રોડ ઉપર નીકળી ગયો. એક વૃદ્ધ માણસે પેનકેકને જોયો અને કહ્યું, અરે ઉભો રે, આટલા ઝડપથી ના જા, મારે તને ખાવો છે. પેનકેકે કહ્યું, હું તે 3 બાળકો માટે નહોતો ઉભો રહ્યો, તારી માટે પણ નહીં ઉભો રહું. મને પકડી શકે તો પકડ. અને તે દૂર ગબડ્યો અને પછી ગબડતો ગબડતો બગીચામાં ગયો. એક બિલાડી જે દિવાલ પાસે બેઠી હતી તેણે પણ પેનકેકને જોયો અને કહ્યું, તું મારાથી બચીને ન જઈ શકે, હું તને જલ્દી પકડીને ખાઈ જઈશ. આમ કહીને તે દિવાલ ઉપરથી કૂદી, પણ પેનકેકે કહ્યું, હું તે 3 બાળકોથી ભાગીને આવ્યો છું અને વૃદ્ધ માણસથી પણ, તારી પાસેથી પણ ભાગી જઈશ. તું પણ મને પકડી શકે તો પકડ. પછી પેનકેક નજીકના એક ઘરના દરવાજાને પસાર કરે છે. એક મરઘો ગેટ પાસે બેઠો હતો. તેણે પેનકેકને જોયું અને કહ્યું, ઉભો રે, હું તને નહીં છોડું, હું તને ખાઈ જઈશ સ્વાદિષ્ટ પેનકેક. પેનકેક દૂર ગબડીને ગયો અને કહ્યું, ના સર, તમે મને ના ખાઈ શકો. હું તમારાથી પણ બચીને ભાગી જઈશ. હું તે 3 બાળકોથી અને વૃદ્ધ માણસથી પણ બચીને ભાગી ગયો છું. એ તો ઠીક છે, બિલાડી પણ મને પકડી શકી નહીં. હું ખૂબ ઝડપી છું. મને પકડી શકે તો પકડો. મરઘાએ ધ્યાન ના આપ્યું કે પેનકેકે શું કહ્યું અને તે પણ એની પાછળ દોડવા લાગ્યો. પેનકેકે જેમ તળાવ પાર કર્યું તેમ તેને બતકે જોયું. બતક પણ પેનકેકને ખાવા માંગતી હતી, તો તે પણ એની પાછળ તરવા લાગી અને કહ્યું, ઉભો રે, હું ભૂખ્યો છું અને તારી ગંધ ખૂબ સરસ છે. હું તને ખાવા માંગુ છું, તું મારાથી બચી નહીં શકે. આવું બતકે કહ્યું, પણ પેનકેકે જવાબ આપ્યો, હું કોઈનો ખોરાક નથી બનવા માંગતો. પહેલા હું 3 બાળકોથી બચીને ભાગ્યો, પછી હું વૃદ્ધ માણસથી બચીને ભાગ્યો. બિલાડી કે મરઘો પણ મને પકડી શક્યા નહીં અને હવે હું તારાથી પણ ભાગી જઈશ. મને પકડી શકે તો પકડ. પણ બતક તેની પાછળ તરતી રહી. નજીક ખેતર પાસે એક ગાય હતી. જ્યારે મોટો પેનકેક ખેતરમાંથી ગબડતો હતો ત્યારે ગાયે કહ્યું, ઉભો રે મોટા પેનકેક, તું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, મારે તને ખાવું છે, ઉભો રે. પણ પેનકેક તેના પર હસ્યો અને ઝડપથી ભાગ્યો અને કહ્યું, સોરી મેડમ, તમે મને નહીં ખાઈ શકો. તમારી પહેલા 3 બાળકો, એક વૃદ્ધ માણસ, બિલાડી, મરઘો અને નજીકના તળાવમાંથી બતક પણ મને ખાવા માંગતા હતા. તમે પણ મને પકડી શકો છો, પણ તમે ભૂલ નહીં કરતા. હું તમારાથી પણ બચીને ભાગી જઈશ. પરંતુ ગાય પણ મોટા વિશાળ પેનકેક પાછળ રસ્તા પર દોડવા લાગી. પણ પેનકેક એના હાથમાંથી પણ નીકળી ગયો. જેમ પેનકેક જંગલથી થઈને નદીએ પહોંચ્યો ત્યાં એક ભૂખ્યું વરુ બેઠું હતું. તે બોલ્યું, જ્યાં છે ત્યાં જ ઊભો રહે, આવી રીતે ભાગીશ નહીં. નો સર, મને કોઈનો ખોરાક બનવામાં ઉતાવળ નથી અને તમે હોશિયાર બનવાની કોશિશ ના કરો. તમે મને નહીં પકડી શકો. હું 3 બાળકોથી બચીને ભાગ્યો છું. વૃદ્ધ માણસે પણ મને પકડવાની કોશિશ કરી. બિલાડી અને મરઘાએ પણ ખૂબ કોશિશ કરી, પણ તેઓ નિષ્ફળ ગયા. બતક અને ગાયે પણ પોતાનું નસીબ અજમાવ્યું, તેઓ પણ નિષ્ફળ ગયા. તમે પણ તમારા પ્રયાસમાં નિષ્ફળ જશો. હું તને ખાવા નથી માંગતો, મારે તારી સાથે દોસ્તી કરવી છે. વરુએ કહ્યું. ખરેખર હું ખૂબ ખુશ છું. આ કહીને પેનકેક ઊભો રહી ગયો અને વરુની પાસે જઈને ઊભો રહ્યો. હું તરી નથી શકતો, મારે નદી પાર કરવી છે. તમે મારી મદદ કરશો? કેમ નહીં, તને નદી પાર કરાવવું મને ગમશે. તું મારા નાક પર ચડી જા. વરુએ નિર્દોષ રીતે કહ્યું.
મોટા પેનકેકે એ કર્યું જે વરુએ તેને કહ્યું હતું. જેમ પેનકેક વરુના નાક ઉપર ચડ્યું કે અચાનક તે હવામાં ઉડ્યું અને સીધું વરુના ખુલ્લા મોઢામાં પડ્યું. ચાલાક વરુ તેને ખાઈ ગયું અને જે બચ્યું હતું તે ચાટી ગયો. તે દરમિયાન ગાય નદી કિનારે આવી. બતક પણ ગાયની પાછળ આવી. બિલાડી અને મરઘો પણ ત્યાં પહોંચ્યા. વૃદ્ધ માણસ અને 3 બાળકો પણ ત્યાં જોડાયા. તમે અહીંયા પેનકેકને જોયું છે? બધાએ મળીને વરુને પૂછ્યું. પેનકેક? હા. શું મોટો હતો? શું તે ગોલ્ડન અને બ્રાઉન હતો? તે ક્યાં ગયો? બધાએ આ મળીને પૂછ્યું. હા, તે ખૂબ સ્વાદિષ્ટ હતો. વરુએ પોતાના હોઠ ચાટતા ચાટતા કહ્યું. દાંત વગરનો કૂતરો. આ વાર્તા પ્રાચીન સમયની છે, જ્યારે માનવીઓ કૂતરા પર વિશ્વાસ નહોતા કરતા અને ફક્ત સુરક્ષા હેતુ તેમનો ઉપયોગ કરતા હતા. તેથી જ્યારે કૂતરો ગરડો થતો હતો ત્યારે તેનો કોઈ ઉપયોગ નહોતો રહેતો અને માણસ તેમને જંગલમાં છોડી દેતા, જ્યાં તેઓ જે મળે ખાઈ લેતા હતા. એક સમયે એક ખેડૂતની પાસે લિયોનાર્ડો નામનો વિશ્વાસુ કૂતરો હતો, જે વૃદ્ધ થઈ ગયો હતો અને તેના બધા દાંત ગુમાવી દીધા હતા, જેથી તે હવે કંઈ પણ પકડી શકતો નહીં. એક દિવસ ખેડૂત તેમની પત્ની સાથે તેમના ઘરના આગળના દરવાજે ઊભો હતો અને કહ્યું, આવતીકાલે હું જંગલમાં લિયોનાર્ડોને લઈ જવાનું વિચારી રહ્યો છું, કારણ કે હવે તેનો કોઈ ઉપયોગ રહ્યો નથી. તેની પત્ની, જેને વિશ્વાસુ પશુ પ્રત્યે દયા આવી, તેને જવાબ આપ્યો, તેણે આટલા લાંબા સમય સુધી આપણી સેવા કરી છે અને વિશ્વાસુ રહ્યો છે. મને લાગે છે કે આપણે જેને તે કમાવ્યું તે આપવું જોઈએ. શું તારામાં જરાય બુદ્ધિ નથી? તને મોઢામાં દાંત નથી બચ્યા? તેથી જગતમાં એવો કોઈ ચોર નથી જે તેનાથી ડરશે. તેથી હવે તે જઈ શકે છે. તેણે આપણી સેવા કરી છે અને તે માટે તેને ખાવા માટે સારો ખોરાક મળ્યો. બિચારો કૂતરો, જે ખૂબ જ દૂર તડકામાં સૂતો હતો, તેણે બધું સાંભળ્યું હતું અને તે દિલગીર હતો કે આવતીકાલે તેનો અંતિમ દિવસ હતો. એક વરુ તેનો સારો મિત્ર હતો અને તે સાંજના સમયે જંગલમાં તેની પાસે ગયો અને તેણે આવનારા ભાવિની ફરિયાદ કરી. વરુએ કહ્યું, ખુશ નહીં થા, હું તારી મુશ્કેલીમાં તને મદદ કરીશ. મેં કંઈક વિચાર્યું છે. કાલે વહેલી સવારે તારો માસ્ટર તેની પત્ની સાથે ઘાસ લેવા આવશે અને તેઓ તેમના નાના બાળકને તેમની સાથે લઈ જશે. ઘરમાં કોઈ નહીં હોય. કામ દરમિયાન માતા પિતા બાળકને વાડ નીચે છાયામાં સુડાવશે. તું પણ ત્યાં જઈને સૂઈ જજે, જેમ કે તું નાના બાળકની રક્ષા કરતો હોય. પછી હું જંગલમાંથી બહાર આવીશ અને બાળકને લઈ જઈશ. તારે મારી પાછળ ઝડપથી દોડવું પડશે, જાણે તું બાળકને મારી પાસેથી લેવા માંગતો હોય. હું તને બાળક આપીશ અને તું તેને પાછો તેના માતા પિતા પાસે લઈ જજે, જેમને લાગશે કે તેને બચાવી લીધું છે અને ખૂબ આભારી થઈને તને કોઈ નુકસાન નહીં પહોંચાડે અને હંમેશા તારી તરફેણમાં રહેશે. આ યોજનાથી કૂતરો ખુશ થયો અને જેમ ગોઠવાયેલું હતું તેમ કરવામાં આવ્યું. વરુને તેના બાળક સાથે મેદાનમાં દોડતો જોયો ત્યારે પિતાએ ચીસો પાડી, પરંતુ જ્યારે ઘરડો લિયોનાર્ડો બાળકને પાછો લાવ્યો ત્યારે તેનું ગળું આનંદથી ભરાઈ ગયું અને તેને વહાલ કરીને કહ્યું, તમારા વાડને કોઈ પણ નુકસાન નહીં થાય. જ્યાં સુધી તું જીવશે ત્યાં સુધી તું મારો ખોરાક મફતમાં ખાઈ શકે છે. અને તેણે તેની પત્નીને કહ્યું, હમણાં જ ઘરે જાઓ અને ઘરડા લિયોનાર્ડોને માટે થોડી નરમ રોટલી બનાવો કે તેને ચાવવી ન પડે અને મારા પલંગમાંથી ઓશિકો બહાર કાઢો. હું તેને સૂવા માટે આપવા માંગુ છું. તે દિવસથી ઘરડો લિયોનાર્ડો તેની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યો હતો. તે પછી તરત જ વરુએ તેની મુલાકાત લીધી અને તેને આનંદ થયો કે બધું કેટલી સરસ રીતે સફળ થઈ ગયું છે. મેં કરેલા ઉપકારની ચૂકવણી માટે તારે એક વાત દેખવી પડશે. જ્યારે મને મોકો મળે ત્યારે હું તારા માલિકના તગડા ઘેટામાંથી એક ઘેટું લઈ જઈશ. એવું નહીં કરતો. હું મારા માલિક પ્રત્યે વફાદાર રહીશ. હું આવું નહીં થવા દઉં. વરુએ વિચાર્યું કે વૃદ્ધ કૂતરો તેની સાથે સંમત ન થવાની મજાક કરતો હશે. તેથી એક રાતે તે રાત્રિના સમયે સળવળતો આવ્યો અને ઘેટાને લઈને જતો રહ્યો.
પરંતુ ખેડૂતે, જેને વિશ્વાસુ લિયોનાર્ડોએ વરુની યોજના કહી દીધી હતી, તેને પકડ્યો અને તેના પર તેણે હુમલો કર્યો. વરુને ત્યાંથી ભાગી જવું પડ્યું, પરંતુ તેણે કૂતરાને જોરથી બૂમ પાડીને કહ્યું, ઉભો રે બદમાશ, હું આનો બદલો લઈને જ રહીશ. બીજે દિવસે સવારે વરુએ જંગલી સુવરને કૂતરાને જંગલમાં બહાર આવવા પડકાર આપવા મોકલ્યો, જેથી તેઓ તે કરારનો બદલો લઈ શકે જે વરુના વિચારે તૂટી ગયો હતો. ઘરડો લિયોનાર્ડો તેની બાજુમાં ઉભા રહેવા માટે કોઈને શોધી શક્યો નહીં, એક 3 પગવાળી બિલાડી સિવાય. તેઓ એક સાથે બહાર ગયા ત્યારે બિચારી બિલાડી લંગડાઈ ગઈ અને તે સમયે તેણે પીડાથી હવામાં તેની પૂંછડી ઊંચી કરી. વરુ અને તેનો મિત્ર પહેલેથી જ નિયુક્ત સ્થળે ઉભા હતા, પરંતુ જ્યારે તેઓએ તેમના દુશ્મનને આવતા જોયો ત્યારે વિચાર્યું કે તે તેની સાથે તલવાર લાવ્યો છે, કારણ કે તેઓએ બિલાડીની લંબાયેલી પૂંછડીને તલવાર સમજી લીધી હતી. અને જ્યારે બિચારી બિલાડી તેના 3 પગ પર કૂદતી હતી ત્યારે તેઓ દર વખતે એમ સમજ્યા કે તેમના પર પથ્થર ફેંકવા ઉપાડી રહ્યો છે, તેથી તે બંને ડરી ગયા. જંગલી સુવર ઝાડીઓમાં ઘૂસી ગયો અને વરુ એક ઝાડ ઉપર ચડી ગયો. કૂતરો અને બિલાડી જ્યારે તેઓ ઉપર આવ્યા ત્યારે તેમને આશ્ચર્ય થયું કે શા માટે કોઈ દેખાતું નથી. જંગલી ડુક્કર જો કે એકદમ છુપાઈ નહોતો શક્યો અને તેનો એક કાન હજી દેખાતો હતો. જ્યારે બિલાડી સાવચેતીથી જોઈ રહી હતી ત્યારે ડુક્કરે તેના કાનને હલાવ્યો. બિલાડી, જેને લાગ્યું કે તે ઉંદર હતો, તેણે તેના પર કૂદકો માર્યો અને જોરથી કરડી. ડુક્કરે એક ભયાનક ચીસ પાડી અને બૂમો પાડતો ભાગ્યો. મને છોડી દે પ્લીઝ, મહેરબાની કર, વરુ ઝાડની ઉપર છે. કૂતરા અને બિલાડીએ ઉપર જોયું અને ડઘાયેલા વરુને જોયો, જે પોતાને ડરેલો બતાવતા શરમ અનુભવી રહ્યો હતો. અને તેણે ફરીથી ઘરડા કૂતરા સાથે મિત્રતા કરી. પછી તે 3 લોકો રાજી ખુશીથી જીવ્યા, જ્યાં સુધી લિયોનાર્ડો પ્રેમાળ ખેડૂત અને તેની પત્નીના ખોળામાં મૃત્યુ ના પામ્યો. સમાપ્ત. જાદુઈ બિલાડી. એક સમયે એક રાણી રહેતી હતી, જેની પાસે કિસા નામની જાદુઈ સુંદર બિલાડી હતી, જે તેને ખૂબ જ પસંદ હતી. એક દિવસ રાણીએ કહ્યું, ઓહ બિલાડી, તું મારા કરતા વધુ ખુશ છો, કેમ કે તારા અમારા જેવા માતા પિતા છે, પણ મારું પોતાનું કોઈ નથી. રડો નહીં, હું જોઈશ કે શું કરી શકાય. કિસા તેના શબ્દ જેટલી સારી હતી. જલ્દી તે ત્યાં રહેતી એક પરીની સલાહ લેવા જંગલમાંથી પાછી ફરી. રાણીને બાળકી જન્મી. રાણીને આનંદ થયો અને ટૂંક સમયમાં જ બાળકે બિલાડીની નોંધ લેવાનું શરૂ કર્યું, કારણ કે તેના ઓરડામાં કૂદી રહી હતી અને જ્યાં સુધી બિલાડી તેની બાજુમાં સૂઈ ન જાય ત્યાં સુધી તે પણ સૂઈ ન જાય. એક સાંજે જ્યારે નર્સ બિલાડીને શોધવા માટે તેને બાળકના પલંગમાં મૂકવા માટે આવી ત્યારે તે ક્યાંય મળી ન હતી. એ બિલાડીનો શિકાર હતો, પરંતુ તે બધાનો કોઈ ફાયદો ન હતો. બિલાડી ભાગી ગઈ હતી અને તે ક્યાં ગઈ હતી તે કોઈ કહી શક્યું નહીં. વર્ષો વીતી ગયા અને એક દિવસ જ્યારે રાજકુમારી હવે નાની હતી અને બગીચામાં બોલ રમી રહી હતી, ત્યારે તેણે તેને સામાન્ય કરતાં વધુ દૂર ફેંકી દીધું અને તે ઝાડીમાં પડ્યો. રાજકુમારી તેની પાછળ દોડી અને તે લાંબા ઘાસની સામે અટકી. પછી તેણે અવાજ સાંભળ્યો, ઇંગિબ્ઝોર્ગ, ઇંગિબ્ઝોર્ગ, શું તમે મને ભૂલી ગયા છો? હું કિશા છું, તારી બેન. પણ મારી ક્યારે બેન નહોતી. તમને યાદ નથી કે હું કેવી રીતે હંમેશા તમારી બાજુમાં તમારા પલંગમાં સૂતી હતી? તો પછી તું ગઈ કેમ? પરંતુ કિશા જવાબ આપે તે પહેલા ઇંગિબ્ઝોર્ગના રક્ષકો ઘટના સ્થળે પહોંચ્યા અને કિશા જંગલમાં પાછી ભાગી ગઈ. રાજકુમારી તેના રક્ષકોથી ખૂબ નારાજ થઈ અને તેણે રાણીને બધું કહ્યું. હા, કિસાએ જે કહ્યું તે એકદમ સાચું છે. મને તેને ફરીથી જોવી ખૂબ ગમશે. બીજા દિવસે સવારે ખૂબ જ ગરમી હતી અને રાજકુમારીએ જાહેર કર્યું કે તેણે એ જંગલમાં જવું જોઈએ, જ્યાં મોટા સંદિગ્ધ વૃક્ષોને કારણે તે ઠંડુ હતું. હંમેશની જેમ તેના રક્ષકો પણ તેની સાથે આવ્યા અને પ્રવાહની બાજુમાં બેસીને તેના રક્ષકો સૂઈ ગયા. રાજકુમારીએ આ જોયું અને તે કેટલીક પરીઓ અથવા નાની ભૂરી પરીઓને જોવાની અપેક્ષા રાખીને આગળ વધતી ગઈ, પરંતુ તેના બદલે તેને એક ભયાનક વિશાળ માણસ મળ્યો. ઓહ, હું એક નોકરને શોધતો હતો. મને હવે તું મળી ગઈ છે. તારે મરવું ના હોય તો આવ, મારી પાછળ આવ. રાજકુમારીને ખૂબ જ ડર લાગ્યો, પરંતુ વિશાળ માણસની સામે બોલવામાં કોઈ ફાયદો ન હોવાથી તે શાંતિથી પાછળ ચાલી ગઈ. તેઓ ખૂબ આગળ ગયા અને ઇંગિબ્ઝોર્ગ ખૂબ થાકી ગઈ.
અને લાંબા સમય સુધી રડવા લાગી. પછી પાછળ ફરીને વિશાળ માણસ બોલ્યો, મને એવા નોકરો પસંદ નથી જે ખોટા અવાજ કરે. જો તારે રડવું હોય તો હું તને રડવા માટે કંઈક આપીશ. અને તેના પટ્ટામાંથી કુહાડી કાઢીને તેણે તેના પગમાંથી તેની કિંમતી પગની ઘૂંટી કાપી નાખી, જે સંપૂર્ણ રીતે સોનાથી બનેલી હતી અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી, અને તેના ખિસ્સામાં મૂકી હતી. પછી તેને એકલી મૂકીને ચાલ્યો ગયો. બિચારી ઇંગિબઝોર ઘાસ પર બેસે છે. જ્યારે તેણે ગાડીનો અવાજ સાંભળ્યો ત્યારે સૂર્ય હજુ પણ આકાશમાં ઊંચો હતો. કોઈ કૃપા કરીને મને મદદ કરો, હું આવી રહી છું. અને બીજી ક્ષણે એક ગાડી વૃક્ષોમાંથી પસાર થઈ કિસા દ્વારા ચલાવવામાં આવી, જેણે તેની પૂંછડીનો ચાબુક તરીકે ઉપયોગ કર્યો. કિસાએ ઇંગિબઝોર્ગને ત્યાં બેઠેલી જોઈ તે નીચે કૂદી પડી અને ઇંગિબઝોર્ગને તેની નાની ઝૂંપડીમાં પાછી લઈ ગઈ. તેઓ પહોંચ્યા અને ઇંગિબઝોર્ગે, જે આ સમય સુધીમાં ખૂબ ચાલવાને કારણે લગભગ બેહોશ થઈ ગઈ હતી, તેણે સંતોષથી થોડું દૂધ પીધું અને પછી એ સૂઈ ગઈ. તું હવે સૂઈ જા, હું થોડી વારમાં પાછી આવીશ. પછી કિસા ગાડીમાં ગઈ, સીધી વિશાળ માણસની ગુફા તરફ ગઈ. પોતાની ગાડીને કેટલાક ઝાડ પાછળ છોડીને કિસા ખુલ્લા દરવાજા સુધી હળવેથી લપસી ગઈ. અને જ્યારે તે રાત્રિ ભોજન કરી રહ્યો હતો ત્યારે તે જોરથી શું બળબડતો હતો તે સાંભળો. હવે એ મૂર્ખ રાજકુમારી કારણ વગર રડવાનું શીખી જશે. અને તે ઇંગિબઝોર્ગને તેના ખરાબ વર્તન માટે તમામ પ્રકારના નામોથી બોલાવવામાં એટલો વ્યસ્ત હતો કે તેણે જોયું નહીં કે કિસા તેના સૂપના મોટા બાઉલમાં મીઠાની આખી થેલી ખાલી કરી રહી છે. અને મોટું મોં ખોલીને વિશાળ માણસે તેને સૂપ પીધો અને રડ્યો. આ શું છે? આટલું ખારું કેવી રીતે બન્યું? મને જરા પણ પાણી નહીં મળે તો હું મરી જઈશ. અને ગુફામાંથી બહાર નીકળીને નદી તરફ દોડી ગયો. પછી કિસા ઝૂંપડીમાં પ્રવેશી અને ઇંગિબઝોર્ગની પગની ઘૂંટી મળી અને તેને તેની ગાડીમાં મૂકીને ફરી પાછી ગઈ. ઇંગિબઝોર્ગ તેને જોઈને આભારી હતી. કિસા રાજકુમારીની કિંમતી પગની ઘૂંટી પકડીને અંદર આવી. ઓ આભાર કિસા, આ પગની ઘૂંટી મને ખૂબ પ્રિય છે અને તે તને મળી. ખૂબ ખૂબ આભાર. કાલે હું તમને ફરીથી તમારા ઘરે પહોંચાડીશ. અને તેથી તેણે એ કર્યું. જ્યારે કિસા ગાડીને મહેલના દરવાજા સુધી લઈ ગઈ અને રાજા અને રાણીએ તેમને ખોવાયેલી પુત્રીને જેની બાજુમાં બેઠેલી જોઈ, તેઓ કિસાને તેના ઇનામની માંગ કરી. આપણે તેના વિશે પછીથી વાત કરીશું. તેણે તેનું શ્રેષ્ઠ ધનુષ્ય બનાવ્યું અને પાછી વળી. જ્યારે કિસાએ તેને છોડી દીધી ત્યારે રાજકુમારી ખૂબ જ નાખુશ હતી. તે ન તો ખાતી કે ન તો પીતી. આમને આમ જ ચાલશે તો તે મરી જશે. શું એવી કોઈ વસ્તુ છે જે આપણને અજમાઈશ છોડી દીધી છે? આપણે લગ્નનો વિકલ્પ રાખી શકીએ છીએ. જો તે કોઈની સાથે લગ્ન કરશે તો તેનું દુઃખ દૂર થઈ જશે. આપણે બીજી બિલાડી આપીએ તો? ના ના ના, લગ્ન સિવાય કંઈ નથી. અને ટૂંક સમયમાં રાજાએ પાડોશી રાજ્યના બધા રાજકુમારોને આમંત્રણ આપ્યું અને રાજકુમારીને તેમાંથી એક પતિ પસંદ કરવા માટે કહ્યું. અંતે તેને એક યુવાન રાજકુમાર પસંદ કર્યો. રાજા અને રાણી ખૂબ જ ખુશ થયા અને તેઓએ આદેશ આપ્યો કે એક ભવ્ય તહેવાર તૈયાર કરવામાં આવે. લગ્ન પૂરા થયા ત્યારે અચાનક કિસા દેખાઈ. હું મારા ઇનામનો દાવો કરવા આવી છું. મને આજની રાત માટે રાજકુમારીના પલંગ નીચે સુવા દો. બસ આટલું જ? તે પર્યાપ્ત છે. અને જ્યારે સવાર પડી ત્યારે તે કોઈ બિલાડી નહોતી જે રાજકુમારીની પાસે પડેલી હતી, પરંતુ બીજી સુંદર રાજકુમારી હતી. હું એક ક્રૂર પરી દ્વારા મોહિત થઈ ગઈ હતી. જ્યાં સુધી મેં કોઈ પ્રકારનું કાર્ય ન કર્યું ત્યાં સુધી હું મારી જાતને મુક્ત કરી શકતી નથી. પછી તેઓ બધા વધુ આનંદિત થયા અને પછી રાજકુમારી કિસાને પણ બીજા રાજકુમાર સાથે લગ્ન કર્યા અને તેના એક રાજ્ય પર શાસન કરવા ચાલ્યા ગયા. સમાપ્ત. રાજકુમારી રોઝેટ. એક સમયે શાહી પરિવારમાં મહાન રાજકુમાર અને નાના રાજકુમાર તરીકે ઓળખાતા બે ભાઈઓ રહેતા હતા. રાજા અને રાણી અચાનક રીતે મૃત્યુ પામ્યા. તેથી મોટા મંત્રી અને અન્ય તમામ મંત્રીઓએ મહાન રાજકુમારને સુવર્ણ સિંહાસન પર બેસાડ્યો અને તેને તાજ પહેરાવ્યો. તેઓની રોઝેટ નામની એક સુંદર બહેન હતી. એના ખૂબ જ સુંદર સોનેરી વાળ હતા. તેને જોનાર કોઈ પણ તેને પ્રેમ કરવા સિવાય રહી જ ન શકે. હવે આપણે રાજા છીએ એટલે આપણી બહેન માટે તેના લાયક છોકરો શોધવાની જવાબદારી આપણી છે.
તેથી બંને ભાઈઓ તેમની બહેન પાસે ગયા અને પૂછ્યું કે તે કેવા દાવેદાર સાથે લગ્ન કરવા માંગે છે. રાજકુમારી રોઝેટ મહત્વાકાંક્ષી મહિલા હતી. જ્યારે તેઓ તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મેં જાહેર કર્યું છે હું મોરના રાજા સિવાય કોઈની સાથે ક્યારેય લગ્ન કરીશ નહીં. પણ નાની બહેન, આપણે મોરનો રાજા ક્યાં શોધીશું? ઓહ, તે તમારા પર નિર્ભર છે નાના રાજકુમાર, પરંતુ હું ક્યારેય બીજા કોઈની સાથે લગ્ન કરીશ નહીં. રાજા અને રાજકુમારે વિચાર્યું કે તેઓએ આવા બિરુદવાળા રાજાને કેવી રીતે શોધવો જોઈએ. મોરનો રાજા? તેથી તેઓએ રાજકુમારીનું ચિત્ર બનાવ્યું જે તેના જેવું જ દેખાતું હતું. તમે મોરના રાજા સિવાય કોઈની સાથે લગ્ન કરશો નહીં, તેથી અમે તેને શોધવા માટે દુનિયાના પ્રવાસ પર જઈ રહ્યા છીએ. આ દરમિયાન તમે અમારા રાજ્યની સારી સંભાળ રાખો. આભાર મારા લીધે બધી તકલીફ લેવા બદલ. હું રાજ્યની ખૂબ કાળજી લેવાનું વચન આપું છું. રાજા અને રાજકુમાર કિલ્લામાંથી બહાર નીકળ્યા. તેઓ આગળ વધ્યા અને એટલા આગળ વધ્યા કે જ્યાં સુધી કોઈ નહોતું ગયું. અને તેઓ જેઓને મળ્યા તે દરેકને પૂછ્યું, શું તમે મોરના રાજાને જાણો છો? પરંતુ જવાબ હંમેશા ના હતો. અંતે તેઓએ દૂરથી મોરનો અવાજ સાંભળ્યો. તેથી તેઓ આગળ વધ્યા. જેમ જેમ પક્ષીઓનો અવાજ વધુ મોટો થતો ગયો તેમ તેમ તેઓ સમજી ગયા કે તેમની ચારે બાજુ મોર છે. રસ્તાની બંને બાજુ અને દરેક ઝાડ ઉપર રસ્તો તેમને એક એવા શહેરમાં લઈ ગયો જ્યાં તેમને પુરુષો અને સ્ત્રીઓ સંપૂર્ણપણે મોરના પીછા પહેરેલા જોવા મળ્યા. તેઓએ તરત જ રાજાને જોયું કે જે શક્તિશાળી મોર દ્વારા દોરવામાં આવેલી સુંદર નાની સોનેરી ગાડીમાં ફરતો હતો. આ જોઈને રાજા અને રાજકુમાર આનંદિત થયા. ચોક્કસ આ મોરનો રાજા હોવો જોઈએ. ચાલો તેની સાથે વાત કરીએ. તમે બંને અજાણ્યા લાગો છો. તમે કોણ છો? સાહેબ, મારો ભાઈ તમારા જેવો રાજા છે અને હું રાજકુમાર છું. આ અમારી બહેન રાજકુમારી રોઝેટનું ચિત્ર છે. અમે ખૂબ દૂરથી આવ્યા છીએ. શું તમે તેની સાથે લગ્ન કરવા માંગો છો? શું તેનું હૃદય તેના વાળ જેટલું સોનેરી અને સુંદર છે? તે તેના કરતા 100 ગણી સારી છે સાહેબ. ખૂબ સારું, હું તેની સાથે લગ્ન કરીશ. ફક્ત હું તમને ચેતવણી આપું છું કે જો તેનું હૃદય તેના વાળ જેટલું સોનેરી અને સુંદર નથી તો હું તમને સજા કરીશ. અમે ચોક્કસપણે તે માટે સંમત થઈએ છીએ. સારી વાત છે. હું તમારા રાજ્યના મહેમાન ઘરમાં તમારી સાથે આવવા તૈયાર છું. ટૂંક સમયમાં રોઝેટને તેના ભાઈઓ તરફથી એક પત્ર મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મોરનો રાજા મળી આવ્યો છે અને તે શક્ય તેટલી ઝડપથી તૈયારી કરીને તેમની પાસે આવી જાય. સદનસીબે તેઓએ એક નકશાનો સમાવેશ કર્યો. તે લાંબી મુસાફરી પર નીકળી હતી, ફક્ત તેના નોકર અને નોકરની પુત્રીને સાથે લઈને. તેઓ એક હોડીવાળાને લઈને દરિયામાં ગયા. પરંતુ જ્યારે રોઝેટ સૂઈ ગઈ ત્યારે તે દુષ્ટ નોકર હોડીવાળાને ધીમેથી બોલ્યો, શું તમે નસીબ બનાવવા માંગો છો? ચોક્કસપણે હું નસીબ બનાવવા માંગુ છું. સારું, જો તમે મને રાજકુમારીને સમુદ્રમાં ફેંકવા મદદ કરશો તો હું તમને 100 સોનાના સિક્કા આપીશ. પછી હું મારી પુત્રીને તેના સુંદર વસ્ત્રો પહેરાવીશ અને આપણે તેને મોરના રાજા પાસે લઈ જઈશું. 100 સોનાના સિક્કા મેળવવાના વિચારે હોડીવાળાને ખાતરી આપી અને તે સંમત થયો. દુષ્ટ નોકર હોડીવાળા અને તેની પુત્રીએ રાજકુમારીનો પલંગ ઉપાડ્યો અને તેને સમુદ્રમાં ફેંકી દીધો. સદનસીબે રાજકુમારીનો પલંગ સંપૂર્ણપણે એવા પીછાઓથી ભરેલો હતો જે ખૂબ જ દુર્લભ અને ખૂબ જ હળવા હોય છે અને હંમેશા પાણી પર તરતા રહે છે. તેથી રોઝેટ ઊંઘતી રહી જાણે કે તે હોડી પર હતી. છેવટે તે જાગી ગઈ અને તેણે જોયું પલંગની આસપાસ બધી માછલીઓ તરી રહી હતી. દુષ્ટ નોકર અને હોડીવાળો આ સમયે ખૂબ દૂર નીકળી ગયા હતા. હોડી પર નોકરની પુત્રીને રોઝેટનો સૌથી સુંદર ડ્રેસ પહેરવામાં વધુ સમય લાગ્યો નહીં. હોડી હવે મોરના રાજાના રાજ્યના કિનારે પહોંચી. જ્યારે તે હોડીમાંથી ઉતરી અને મોરના રાજા દ્વારા મોકલવામાં આવેલ સહાયકે તેને જોઈ ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. મને ખાવા માટે કંઈક લાવો, નહીં તો હું તમારા બધાના માથા કાપી નાખીશ. તેના માત્ર સોનેરી વાળ જ નથી, તે દુષ્ટ પણ છે. નોકરની પુત્રી તેના ગાડામાં ગર્વથી બેઠી કારણ કે તેણે રાણીની જેમ બનવાનો પ્રયત્ન કર્યો. તેણે દરેકને થપ્પડ માર્યો. તે દરમિયાન રોઝેટ માછલીની મદદથી મોરના રાજ્યના કિનારે પહોંચી.
તમારો ખૂબ ખૂબ આભાર મારા માછલી મિત્રો. તે દરમિયાન ગાડી અને સરઘસ મહેલમાં પહોંચ્યા, જ્યાં મોરનો રાજા રાજકુમારીના સ્વાગત માટે રોઝેટના ભાઈઓની રાહ જોતો હતો. ખોટી રાણી ગાડામાંથી બહાર નીકળી અને નજીકના એક મોરને લાત મારી. મોર રાજાએ જોયું અને તરત જ મહાન રાજકુમાર અને નાના રાજકુમાર તરફ વળ્યા. શું તમે તમારી જાતને રાજા અને રાજકુમાર કહો છો? પણ મારા પર આવી યુક્તિ રમવાની તમારી હિંમત કેવી રીતે થઈ? તમારી બહેનને સોનેરી વાળ નથી અને તે દયાળુ પણ નથી. શું તમે આ પ્રસ્તાવ મૂક્યો છે કે હું આ ઠંડા હૃદયના પ્રાણી સાથે લગ્ન કરું? પણ ના સાહેબ, અમારી બહેન નથી. રક્ષકો, તેમને અને તેમની બહેનને ફાંસી માટે તૈયાર કરો. ઊભા રહો. રોઝેટ રાજાની સામે ઘૂંટણીએ પડે છે. હે રાજા, હું સાચી રાજકુમારી છું અને તે છોકરી મારા નોકરની પુત્રી છે. રાજાને આઘાત લાગ્યો, પરંતુ રોઝેટે તેને બધું સમજાવ્યું. રક્ષકો, નોકર અને તેની પુત્રીને પકડીને દોરડાથી બાંધીને દરિયામાં ફેંકી દો. તેથી રક્ષકોએ મોર રાજાએ કહ્યું તેમ કર્યું. તેઓએ ભાઈઓને છોડી દીધા. દુષ્ટ નોકર અને તેની પુત્રીને બાંધવા માટે પકડી લીધા. પરંતુ પછી રોઝેટે બોલી ઉઠી, હે રાજા, કૃપા કરીને તેઓને લોભ માટે તેમને માફ કરો. મોરનો રાજા રોઝેટની દયાથી ખૂબ પ્રભાવિત થયો અને તે હસ્યો. ફક્ત તમારા વાળ જ નહીં, પરંતુ તમારું હૃદય પણ સોનેરી છે. હું ખૂબ ખૂબ પ્રભાવિત થયો. મોરના રાજાએ નોકર અને તેની પુત્રીને માફ કરી દીધા. મોરના રાજાએ રાજા અને નાના રાજકુમાર માટે પુષ્કળ સુધારા કર્યા. લગ્ન એક જ સમયે યોજવામાં આવ્યા હતા અને તેઓ બધા ખુશીથી રહેવા લાગ્યા. સમાપ્ત.